નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાન નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 43 પછીથી 7 શ્લોક કહેવામાં આવ્યા છે. 7 શ્લોક 62 થી શરૂ કરીને 68 સુધી, એમાંથી 66 શ્લોકનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. અને હવે આજે આ શુદ્ધ ભાવ અધિકારનો આ 67મો શ્લોક આપણે લઈએ છીએ. 67 ઇત્થમ નિજ જ્ઞેન નિજાત્મ તત્વ પુરા સૂત્ર કૃતા વિશુદ્ધમ બુદ્ધ્વા ચ યન્મુક્તિમ ઉપૈતિ ભવ્યસ તદ ભાવાત્મ ઉત્તમ શર્મ હમ. કળશ 67 ના અર્થમાં અહીંયા કહે છે કે એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે, એ રીતે પૂર્વે એટલે આ રીતે પહેલા, આ એક પછી એક કળશ કહેતા આવ્યા છે ને, એટલે કે છે કે એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે, નિજજ્ઞ એટલે આત્મજ્ઞાની, નિજજ્ઞનો અર્થ થાય છે આત્મજ્ઞાની, નિજને જાણે છે, નિજનું જેને જ્ઞાન છે તે નિજજ્ઞ. નિજ એટલે પોતાનો આત્મા, પોતાનું સ્વરૂપ, એને જે જાણે છે એવા જ્ઞાની નિજજ્ઞ એટલે આત્મજ્ઞાની. એવા આત્મજ્ઞાની સૂત્રકારે. હવે આત્મજ્ઞાની સૂત્રકાર કોણ છે? આત્મજ્ઞાની સૂત્રકાર તો કુંકુંદાચાર્ય ભગવાન છે. તો એમની અહીંયા વાત કરી. મુનિવર પદ્મપ્રભમલધારી દેવે અહીંયા આ શ્લોકમાં કોની વાત કરી? કુંકુંદાચાર્ય ભગવાનની વાત કરી દીધી છે. કે એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે જે વિશુદ્ધ નિજ આત્મ તત્વનું વર્ણન કર્યું, એ સૂત્રકારે શું કર્યું? એવા કુંકુંદાચાર્ય ભગવાને શું કર્યું? તો કે જે વિશુદ્ધ નિજ આત્મ તત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, એવા આત્મતત્વનું વર્ણન કર્યું. તો એ વર્ણનને, એ જાણીને, એવું જ પોતે અનુભવીને, એવા જે સ્વરૂપને વિશે સ્થિર થઈને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે અને એમ એ મુક્તિ પામે છે. તો કહે છે મુનિવર કે તે નિજ આત્મ તત્વને, તે નિજ આત્મ તત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. મુનિવર પોતાની ભાવના અહીંયા પ્રગટ કરે છે, સાથે સાથે કુંકુંદાચાર્ય ભગવાનનો જે ઉપકાર છે એને પણ અહીંયા પ્રસિદ્ધ કરે છે. અને એમણે દર્શાવેલો આ મુક્તિનો માર્ગ એની પણ સાથે વાત કરી છે. 3 લીટીની અંદર કેટલી બધી વાતો એક સાથે કરી દીધી. એ છે કે એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે એટલે કે આત્મજ્ઞાની સૂત્રકર્તા શ્રીમદ ભગવદ કુંકુંદાચાર્ય દેવે જે વિશુદ્ધ નિજ આત્મ તત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે,
તે નિજ આત્મતત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. એક પછી એક બધા જ કળશ ભાવવાહી આવે છે. ગુરુદેવ એનો જે વિસ્તાર કરે છે એ આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 151, શ્લોક 67 ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકાર આત્મજ્ઞાની એવા શ્રી કુંકુંદાચાર્ય દેવ નિજ ભગવાન આત્મા કે જે અતિન્દ્રિય અમૃતનું પૂર છે તેનું જેને અંતરમાં જ્ઞાન થયું છે એવા આ નિજજ્ઞ સૂત્રકાર છે. નિજ ભગવાન આત્મા કે જે અતિન્દ્રિય અમૃતનું પૂર છે. હવે આ ભગવાન આત્મા જે અતિન્દ્રિય અમૃતનું પૂર છે એ તો બધાને માટે છે. બધાનો આત્મા એવો અતિન્દ્રિય અમૃતનું પૂર છે. એવો બધાનો આત્મા, જીવ માત્રનો આત્મા એવો જ છે. પણ જેણે એ અનુભવમાં લીધો એને છે કે બીજા કોઈને છે? જેણે એનું લક્ષ્ય જ નથી કર્યું, અનુભવમાં લીધો નથી, એને ક્યાં એ અતિન્દ્રિય અમૃતનું પૂર છે? અહીંયા તો મુકુંદાચાર્ય ભગવાનની વાત કરી છે, કોઈ સામાન્યની વાત નથી કરી. અરે માત્ર સમ્યક દર્શન છે, ચોથા ગુણસ્થાનની દશામાં છે એની પણ વાત નથી કરી. અહીંયા તો સાતમા છઠ્ઠે ઝૂલતા એવા કુંકુંદાચાર્ય ભગવાનની વાત કરી છે કે જે આત્માના પ્રચુર સ્વસંવેદન સહિત પોતાના સ્વરૂપને દિવસમાં હજારો વાર સ્પર્શતા હતા એમની વાત કરી છે. એ આત્મજ્ઞાની મુનિ, આત્મજ્ઞાની સંત એવા આચાર્ય ભગવાન એમની વાત કરી છે. એ સૂત્રકાર છે. અને એ સૂત્રકાર એવા છે તો કે એ તો સાક્ષાત પરમેશ્વરની વાણી સાંભળીને આવ્યા છે. સિમંદર પ્રભુની વાણી એમણે તો સાક્ષાત સાંભળી આત્મસાત કરી છે. મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા ને ચારણ વિદ્યા દ્વારા, ત્યાં 8 દિવસ રોકાયા અને ત્યાં એમણે પ્રભુની વાણીને સાંભળી અને ગ્રહણ કરી છે. અને બીજા શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ પણ કર્યા અને પછી અહીંયા આવીને શાસ્ત્રોની રચના કરી છે. આ સૂત્ર બનાવ્યા છે. આ પરમ આગમો જે રચના કરી છે અહીંયા આવીને પછીથી કરી છે. એવા નાની સંત મહાત્મા જેને હવે કંઈ વધુ ભાવ હોય નહીં, 1-2 ભાવે મોક્ષે જાય એવા સૂત્રકાર છે. અહીંયા કહે છે કે એમને તો નિજ ભગવાન આત્મા કે જે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એવું અમૃતનું પૂર છે, એવો શાંતિ અને સુખનો સાગર છે, તેનું અંતરમાં એમને ભાન જ્ઞાન થયું છે. એનું અંતરમાં જ્ઞાન થયું છે. એવા નિજજ્ઞ સૂત્રકાર શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ એ સૂત્ર કરતા છે, આ નિયમ સારના કરતા છે. એ આત્મજ્ઞાની વાત કરતા મુનિરાજ કહે છે કે એમણે વિશુદ્ધ નિજ આત્મતત્વનું વર્ણન કર્યું છે. કુંકુંદાચાર્ય દેવને બીજા સમર્થ આચાર્યો પણ અને મુનિવરો પણ એમની પછીથી જેટલા થયા એ બધા એમને મોક્ષ માર્ગના પ્રવર્તા તરીકે જાણતા હતા. એમણે જે સૂત્રોની રચના કરી છે એને આધારભૂત ગણીને પોતે ઘણી રચનાઓ કરી હોય તો એમાં એમ લેતા હતા કે કુંકુંદાચાર્ય ભગવાને આમ કહ્યું છે, કુંકુંદાચાર્ય ભગવાને આમ કહ્યું છે. એમના પછીથી થયેલા બધાએ કુંકુંદાચાર્ય ભગવાનની વાતને લઈને આગળ શાસ્ત્રોની રચના કરી છે. ભલે ગમે તેવી ટીકા લખી હોય તો પણ એમાં એમ તો વાત આવે જ કે કુંકુંદાચાર્ય ભગવાને પણ આમ કહ્યું છે. સમર્થનમાં એમની વાત આવે. એટલે અહીંયા મુનિવરને પણ એમના પ્રત્યેનો એવો અહોભાવ છે. અરે અમૃતચંદ્રાચાર્ય ભગવાન જે આચાર્ય હતા, સમર્થ વિદ્વાન આચાર્ય હતા, એમણે પણ જુઓ ને
એમના વિશે કેટલું બધું કહ્યું છે. એટલે આ મુનિવર પદ્મપ્રભમલધારી દેવ પણ કહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને ગુરુદેવને પણ કુંકુંદાચાર્ય ભગવાન પ્રત્યે કેટલો બધો ભાવ છે. એટલે આ કળશમાં જે આ કુંકુંદાચાર્ય ભગવાનની વાત આવી ત્યારે એમણે તો ઘણો વિસ્તાર એ વિશે જ કર્યો છે. કે છે ગુરુદેવ કે શ્રી કુંકુંદાચાર્ય દેવને મુનિઓ નિજજ્ઞ સૂત્રકાર તરીકે કહે છે, એમને એ રીતે ઓળખાવે છે, એ રીતે બોલાવે છે. એનો અર્થ શું થયો કે મુનિઓ ખાતરી આપે છે કે શ્રી કુંકુંદાચાર્ય દેવ નિજજ્ઞ છે, આત્મજ્ઞાની છે, આત્મામાં એકાકારપણારૂપ નિશ્ચય, પંચ મહાવ્રતધારી અને વ્યવહારે પણ પંચ મહાવ્રતધારી એવા આ શ્રી પદ્મપ્રભમલધારી દેવ મુનિ એમ કે છે કે હો શ્રી કુંકુંદાચાર્ય નિજજ્ઞ છે. આવા ભાવલિંગી સંત મુનિ પદ્મપ્રભમલધારી દેવ પણ એમ કહે છે કે કુંકુંદાચાર્ય ભગવાન નિજજ્ઞ છે, પોતાના આત્માના જાણનાર ને અનુભવનાર છે અને તેમણે આ સૂત્ર રચ્યું છે. ગુરુદેવ કહે છે કે જુઓ, બીજા મુનિ જ્ઞાની પણ તેમને એટલે કે કુંકુંદાચાર્ય ભગવાનને માટે એમ કહે છે કે તેઓ નિજજ્ઞ સૂત્રકાર છે. કુંકુંદાચાર્ય ભગવાન ને આપણે પણ એ રીતે ઓળખીએ છીએ ને કે ગૌતમ સ્વામી પછી એમનું નામ મૂકીએ છીએ. મંગલમ ભગવાન વીરુ મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યુ જૈન ધર્મોસ્તુ મંગલમ. અહીંયા મુનિવર પણ એની ખાતરી આપે છે. ગુરુદેવ કહે છે કે મુનિવર એમની ખાતરી આપે છે. બીજા મુનિ જ્ઞાની પણ તેમને એટલે કે કુંકુંદાચાર્ય ભગવાનને માટે એમ કહે છે કે તેઓ નિજજ્ઞ સૂત્રકાર છે અને તેમને અનુસરીને અમે આ બધું કહીએ છીએ. એટલે કે આમાં બીજા મુનિઓની સાક્ષી આવે છે અને બીજા મુનિઓ પણ તેમને એટલે કુંકુંદાચાર્ય દેવને આવા સ્વીકારે છે. એમ મારે કહેવું છે, એટલે ગુરુદેવને કહેવું છે. ગુરુદેવ આપણને એ કહે છે કે મારે પણ આ કહેવું છે કે જુઓ, બીજા મુનિઓ પણ કુંકુંદાચાર્ય ભગવાનને સ્વીકારે છે, એટલે એમની વાતને સ્વીકારે છે, એમના સૂત્રોનો આધાર લે છે. પ્રવચન સારમાં પણ આવે છે ને, કુંકુંદાચાર્ય દેવ માટે શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ પ્રવચન સારના ટીકાકાર, એની ટીકા એમણે લખી છે, એવા એ પણ આચાર્ય એ ગાથા 1 થી 5 ના ઉપોદગાથમાં એમ કહે છે કે સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે એવા આસન ભવ્ય મહાત્મા શ્રીમદ ભગત કુંકુંદાચાર્ય દેવ સાતિશય વિવેક જ્યોતિ જેમને પ્રગટ થઈ છે એમ કરીને વાત કરે છે. એટલે એ શ્રી કુંકુંદાચાર્ય દેવ આસન ભવ્ય મહાત્મા છે. આસન ભવ્ય કે જેનો મોક્ષ થવાને હવે વધુ સમય બાકી રહ્યો નથી. આસન ભવ્ય જે મુક્તિગામી છે, 1-2 ભાવમાં મોક્ષે જનાર છે. એ શ્રી કુંકુંદાચાર્ય દેવ આસન ભવ્ય મહાત્મા છે કે જેમને વિકલ્પથી રહિત ચારિત્રની રમણતા પ્રગટી છે અને સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ જેમને અસ્ત થયો છે. ચારિત્રની રમણતા પ્રગટી છે, વિકલ્પ રહિત ચારિત્રની રમણતા પ્રગટી છે. સ્વરૂપને વિશે એ લીનતા કરે છે અને સ્થિરતાનો પુરુષાર્થ આદર્યો છે. મુનિઓને ચારિત્ર તો કેવું હોય કે પોતાના સ્વરૂપને વિશે એ લીનતા કરે, ઘણો સમય ત્યાં રહે, વારંવાર પોતાના સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ આદરે. એમને તો પછી સ્થિરતાનો પુરુષાર્થ હોય છે. સ્થિરતાનો પુરુષાર્થ થતા એ સ્થિર થાય છે તો શ્રેણી ચડી જાય છે અને કેવળ જ્ઞાન લે છે. અહીંયા 2 વાત કરી છે કે એમનો ચારિત્રનો પુરુષાર્થ કેવો છે કે એમને ચારિત્રની રમણતા પ્રગટી છે. સ્વરૂપમાંથી આવતા આનંદને એ તો માણે છે અને સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ જેમને અસ્ત થયો છે. હવે અભિપ્રાયમાં પણ એ વાત રહી નથી
કોઈ રીતે એ વાત રહી નથી. એકાંતવાદ હવે એમને રહ્યો નથી. અનેકાંતથી વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણ્યું છે, અનુભવ્યું છે, અને એવું જ એમણે કથનમાં લીધું છે. એવા પારમેશ્વરી એટલે કે પરમેશ્વર જેને ભગવાનની અનેકાંતવાદ વિદ્યાને પામીને સમસ્ત પક્ષનો પરિગ્રહ એટલે શું? શત્રુ મિત્ર આદિનો સમસ્ત પક્ષપાત, એવો પરિગ્રહ. કોઈ પક્ષપાત નથી. અનેકાંત વિદ્યા તો જીનેશ્વર ભગવાનને એમના ઓમકાર ધ્વનિમાં, દિવ્ય ધ્વનિમાં પ્રકાશી છે. એ અનેકાંતવાદની વિદ્યાને આ મુનિવરે તે ગ્રહણ કરી છે, અને હવે એમને કોઈ એકાંતથી મિથ્યા ભાવ રહ્યો નથી, મિથ્યા કથન થતું નથી. એવા એ અનેકાંતવાદની વિદ્યાને પામીને સમસ્ત પક્ષનો પરિગ્રહ છોડીને હવે જ્યારે અનેકાંતથી વસ્તુના સ્વરૂપને જુએ છે તો પછી ક્યાંય કોઈ રીતે વિરોધાભાસ લાગતો જ નથી. આ સારું છે ને આ ખરાબ છે, એ સારા ખરાબની જે માન્યતા છે ને એ કેમ છે? કેમ કે વસ્તુના સ્વરૂપને આપણે જેમ છે તેમ સમજતા નથી ને, માટે એને સારું ને ખરાબ માનીએ છીએ. જે જ્ઞેય છે એનામાં એવા ભાગ કેવા? સારું અને ખરાબ એવા ભાગ કઈ રીતે પડે? જે જ્ઞેય છે એમાં સારું અને નરસું એવા ભાગ પડતા જ નથી. શાંતિથી સમજવા જેવી પ્રભુ વાત છે. પોતાનો આત્મા એ સ્વ અને એ સિવાય બીજું બધું પર. તો પોતાનો આત્મા સ્વ, એના સિવાય બાકી બીજું જે બધું પર છે એની અંદર આ ઇષ્ટ અને આ અનિષ્ટ, આ સારું અને આ નરસું, આ ખરાબ, આ હિતકારી ને આ અહિતકારી, એવા ભેદ પડે જ નહીં. એવા ભેદ પડે જ નહીં. કેમ ના પડે? કેમ કે હિતકારી તો એકમાત્ર પોતાનું સ્વરૂપ જ છે. એટલે સ્વને છોડીને બહારમાં જે કાંઈ બીજું બધું છે તે બધું તો જ્ઞેય છે. કે તો માત્ર જ્ઞેય છે, એને એ પોતે જ્ઞાનમાં જાણે, પણ એ જ્ઞેયને જાણતા એ જ્ઞેય સાથે એ લેપાઈ જઈને એની અંદર ભેદભાવ કરવા ન બેસી જાય. જ્ઞેય ને જાણવાથી કાંઈ અધર્મ થાય છે એમ નથી. જ્ઞેય જણાય, જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય, પણ જ્ઞેય ને જાણતા એની સાથે જોડાઈ જઈને એમાં ઇષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ કરવી, એના પ્રત્યે રાગ કરવો કે દ્વેષ કરવો, આ બધું જે છે તે જીવને રોકાવાનું કારણ થાય છે, ભવના ભ્રમણનું કારણ થાય છે. એટલે એનો નિષેધ કર્યો છે. એમ નથી કે એનું જ્ઞાન થાય એટલે એને કંઈક થઈ જાય, એમ નથી. જ્ઞાન તો ભલે ને થાય, સર્વજ્ઞ પરમેશ્વર જગત આખાને જાણે છે, તેથી શું થયું? જ્ઞાનનો તો એવો સ્વભાવ છે, સ્વપર પ્રકાશક સ્વભાવ છે. એટલે અહીંયા તો એ વાત ચાલે છે કે જ્યારે અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને એ જેમ છે તેમ સમજે છે તો પછી સ્વ સિવાય બીજું બધું અન્ય છે એને બરાબર સ્પષ્ટ જાણે છે. એકાંતે નથી જાણતા, અનેકાંત દ્વારા જાણે છે એટલે સ્પષ્ટ જાણે છે. તો જાણે છે એટલે પછી એને કોઈ પ્રત્યે પક્ષપાત ક્યાંથી થાય? પક્ષપાત થાય જ નહીં. એટલે એ રીતે સમસ્ત પક્ષનો પરિગ્રહ એમને છૂટી જાય છે. કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. જે સામે રહ્યો છે એ એના ભાવમાં છે. એના ભાવ ગમે તેવા હોય, પણ એ કાંઈ મારું અકલ્યાણ કરી શકે કે મને મારી શકે અથવા તો એ કાંઈ મને જીવાડી શકે એવું તો છે નહીં. એ એના ભાવમાં હોય. એને મારા પ્રત્યે મારવાના ભાવ હોય કે મારા પ્રત્યે મને જીવાડવાના ભાવ હોય, ગમે તેવા ભાવ હોય, પણ બેમાંથી એક પણ ભાવ દ્વારા મારું ન તો મરવું થાય છે કે ન તો મારું જીવવું થાય છે. એટલે એના ભાવને કારણે એને બંધ પડે, અને એ બંધ જે પડે છે એ પણ ક્ષણિક છે, અને મારું જે કંઈ થાય છે એ તો મારા પરિણામ છે.
એ મારા પરિણામ છે. આવી દ્રષ્ટિ જેને થઈ છે એને પછી કોઈ શત્રુ પણ નથી ને કોઈ મિત્ર પણ નથી. બધા ભગવાન આત્મા છે. એટલે એ વાત અહીંયા કરી છે કે સમસ્ત પક્ષનો પરિગ્રહ છોડ્યો હોવાથી અને એકાંતના સાચા સ્વરૂપને સમજે ને તો જગત તરફનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય પ્રભુ, એવી વાત છે. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જ જાણે, પૂતગલને પૂતગલ તરીકે જાણે, જીવને જીવ તરીકે જાણે, એની પર્યાય તરફ લક્ષ્ય ન કરે, પર્યાયને ગૌણ કરી, દરેક દ્રવ્યની પર્યાયને ગૌણ કરી અને એને દ્રવ્ય તરીકે જો એ જાણે તો કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ થાય જ નહીં. વર્તમાનમાં આતંકવાદીની પર્યાય એવી છે, પણ એ પર્યાયને છોડીને એના દ્રવ્યનો વિચાર કરીએ તો એ પણ જીવ તત્વ છે. એટલે દ્રવ્યની દ્રષ્ટિ કરતા ન તો રાગ થાય છે ન તો દ્વેષ થાય છે. અને આ બધું કઈ રીતે સમજમાં આવે છે તો કહે છે કે પરમેશ્વર જીન ભગવાનની અનેકાંતવાદની વિદ્યા દ્વારા એ બધું સમજમાં આવે છે. અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજતા આ બધું સમજાઈ જાય છે. અને એવું સમજાઈ જતા, એવું આત્મસાત થતા પછી સમસ્ત પક્ષનો પરિગ્રહ છૂટી જાય છે. કોઈ પ્રત્યે પક્ષપાત રહેતો નથી. આવા આ કુંકુંદાચાર્ય ભગવાન છે કે જેમને હવે કોઈ પ્રત્યે એવો પક્ષપાત નથી. શત્રુ મિત્ર આદિનો સમસ્ત પક્ષપાત છોડ્યો હોવાથી જેઓ કહે છે કે અમારા પક્ષવાળાને આ, અમારા પક્ષવાળા નહીં ને, એવું બધું પક્ષપાત છૂટી ગયો છે. ગુરુદેવ એ સમજાવે છે અહીંયા. ગણધર જેવા ટીકાકાર એવા આ આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે શ્રી કુંકુંદાચાર્યને શત્રુ કે મિત્ર પ્રત્યેનો સમભાવ વર્તે છે. એમને સમસ્ત પક્ષપાત છૂટી ગયો છે, સમસ્ત પક્ષનો પરિગ્રહ છૂટી ગયો છે. કોણ કહે છે? આ અમૃતચંદ્રાચાર્ય કહે છે. કુંકુંદાચાર્ય ભગવાનને વિશે આ વાત કરે છે. કહે છે કે કુંકુંદાચાર્ય ભગવાનને શત્રુ કે મિત્ર પ્રત્યે સમભાવ છે. અરે એમ પણ નથી કે આ અમારા વિરોધી છે ને આ અમારા સાધર્મી છે ને, એવો બધો પક્ષપાતનો ભાવ એમને છે જ નહીં. તેમને એકલો સંભાવ છે, અર્થાત એકલી વિતરાગતા પ્રગટી છે. તેથી અત્યંત મધ્યસ્થ થઈને તેમને શ્રી કુંકુંદાચાર્યને અંતરમાં શુભાશુભ ભાવથી રહિત મધ્યસ્થ દશા, વિતરાગ દશા પ્રગટી છે. આ કુંકુંદાચાર્ય ભગવાનની વાત કરી. આ જે વાત કરી એ કુંકુંદાચાર્ય ભગવાનની વાત કરી, મુનિની વાત કરી. છદ્મસ્ત મુનિ છે. હજી પૂર્ણ દશા પ્રગટ કરવાની બાકી છે, પણ એમની આવી દશા છે અને એ વિશે બીજા મુનિઓ આચાર્યો પણ એમ કહે છે. અહીં શ્રી મુનિવર પદ્મપ્રબમલધારી દેવે પણ એવી વાત કરી છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એવી વાત કરી છે, ઘણા એવી વાત કરી છે. કુંકુંદાચાર્ય ભગવાન વિશે ભાગ્યે જ કોઈ મુનિ હશે કે જેમણે એમના વિશે ઊંચી વાત ન કરી હોય. બધાએ એ જ વાત કરી છે. અને એમની પરિપાટીમાં પોતે છે એવું કહેવડાવવામાં તો મુનિઓ અનુભવતા હતા. પોતે કુંકુંદાચાર્ય ભગવાનની પરિપાટીમાં છે એવું કહેવડાવવામાં એટલે એવું સ્વીકારીને એ આત્મસાત કરીને અમે પણ એ જ પરિપાટીમાં છીએ, તો એમાં તો એક જાતનો ગર્વ હતો. જે પરમ સત્ય મહાવીર ક્ષેત્રમાંથી પ્રાપ્ત કરીને આવ્યા છે અને જેમને આવા પરમ આગમની રચના કરી છે, જેમની અંતરંગ દશા ઘણી અદભુત ઊંચી છે, જેને હવે બહુ ભાવ બાકી રહ્યા નથી, જે આસન ભગ છે, એવા શ્રી કુંકુંદાચાર્ય ભગવાનની પરિપાટીના અમે છીએ. અમે પણ એમને કહેલી વાતનો સ્વીકાર કરીએ છીએ અને એ જ પ્રમાણે અમે પણ પુરુષાર્થ કરીએ છીએ. આવું મુનિઓને હતું, આવું કેટલાય આચાર્યોના હતું. અહીંયા શ્રી અમૃતચંદ્રાચાર્ય કે જેઓ આચાર્ય છે તેઓ શ્રી કુંકુંદાચાર્ય માટે આમ કહે છે, એટલે કે શ્રી અમૃતચંદ્રાચાર્ય આમ પોકારે છે અને એ રીતે બીજા મુનિઓ આચાર્યોની પણ તેમાં સાક્ષી છે એમ
મારે કહેવું છે, મારે એટલે ગુરુદેવને કહેવું છે. આ વાત ગુરુદેવ આપણને કહી રહ્યા છે. ભાઈ મુકુંદાચાર્ય ભગવાનની શું વાત છે? કાંઈ એકલા મુનિએ, ગુરુદેવ કહે છે કે કાંઈ એકલા મુનિએ એટલે પદ્મપ્રમલધારી દેવે જ આવું કહ્યું છે એમ નથી, પરંતુ બીજા મુનિઓ આચાર્યોની પણ તેમાં સાથે સાક્ષી છે. અને એમ મારે કહેવું છે એટલે ગુરુદેવને પણ એમ જ કહેવું છે. બહુ સરસ વાત છે. આગળ કહે છે અહીંયા નિજ એટલે પોતાનો સ્વભાવ, નિજ સ્વભાવની વાત કરી છે ને. નિજજ્ઞ કહ્યું છે, નિજજ્ઞ શબ્દ મૂક્યો છે. નિજને જાણે છે, નિજનું જ્ઞાન છે. એટલે કહે છે કે નિજ એટલે પોતાનો સ્વભાવ, જ્ઞાન અને આનંદની મૂર્તિ પ્રભુ છે. જે કહે છે પણ કે જે અજ્ઞાની છે, જે રાગમાં રોકાઈ ગયો છે, રાગમાં પલોટાઈ ગયો છે, રાગમાં રોડાઈ ગયો છે, તેને આ આત્મા વિતરાગ સ્વરૂપ છે એ વાત ક્યાંથી બેસે? 12માં ને 12માં જે સુખની શોધમાં લાગી ગયો છે ને સ્વરૂપનું લક્ષ્ય કરતો નથી, એને તો આ વાત ક્યાંથી બેસે? ગુરુદેવ કહે છે કે જે રાગ દ્વેષના પરિણામમાં પીસાઈ ગયો છે તેને અરીરે આવો આત્મા કેમ બેસે? તેને આત્મામાં આવી મોટપ છે એ ક્યાંથી દેખાય? એને આત્માની મોટપ નહીં દેખાય. 12માં કાંઈક અનુકૂળતા હોય તો જેને ક્ષણે એને પળે હરખ આવે કે મારું કેટલું માન ને મને કેટલું બધું મળ્યું ને હું આમ ને હું તેમ, એ 12માં અનુકૂળતા ચાલી જાય એને પ્રતિકૂળતા આવે તો દુઃખી થઈ જાય, ખેદ થઈ જાય, અમે દુઃખી થઈ ગયા. જરાક કોઈક અપમાન કરે તો સમસમી ઉઠે. આવી રીતે એ વિષમ ભાવથી પોતાના સ્વભાવ ભાવને હણી રહ્યો છે અને પોતાના જ્ઞાન સ્વભાવનું લક્ષ નથી કરતો. એટલે ગુરુદેવને કરુણા થાય છે એટલે વારંવાર એ વાત કરે છે કે આવા ભગવાન આત્માની મોટપ આ રાગીને નહીં આવે, આ દ્વેષીને નહીં આવે, આ જ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિને નહીં આવે. અહીંયા કહે છે કે એ નિજજ્ઞ સૂત્રકારે જે વિશુદ્ધ નિજ આત્મ તત્વનું વર્ણન કર્યું, કોણે? કુંકુંદાચાર્ય ભગવાને જે વિશુદ્ધ નિજ આત્મ તત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, તો તે નિજ આત્મ તત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું એમ મુનિવરે કહ્યું. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, આમ કહીને ખૂબી શું કરી કે આમાં વિશુદ્ધ નિજ આત્મ તત્વનું વર્ણન છે તે ભગવાન કુંકુંદાચાર્ય દેવે કર્યું છે એમ કહે છે. જેનો અંદરથી પાતાળ કૂવો ફૂટી ગયો છે, જેને આત્માના ઉગ્ર ભાનમાં આનંદના રસની રેલમ છેલ છે, એવા સૂત્રકારે આ વિશુદ્ધ નિજ આત્મ તત્વનું વર્ણન કર્યું છે. એટલે અહીંયા આ ટીકાકાર મુનિવર પદ્મપ્રમલધારી દેવ એમ કહે છે કે આ બધું તો મુકુંદાચાર્ય ભગવાને જે આપ્યું છે એ અમે તો કહી રહ્યા છીએ. આખો કહેવાનો ભાવ મુનિવરનો એવો છે. આ વર્ણન તો મુકુંદાચાર્ય દેવનું છે એમ શ્રી પદ્મપ્રમલધારી દેવ કહે છે. આગળ કહે છે કે સમ્યક દર્શનની તો જુદી વાત છે, પરંતુ તે ઉપરાંત આ તો જેણે આત્માનો ચારિત્ર સહિત પત્તો લીધો છે, જેને રમણતાનો દરિયો ઉછળી ગયો છે, જેની દશામાં વિતરાગતા છોડમછોડ મારે છે, તથા જેને પર્યાયમાં વિતરાગતાની ભરતી આવી છે, એવા ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવ સૂત્ર કરતા છે. આ ગ્રંથના કરતા છે. આ ગ્રંથના કરતા છે. જો તત્વની વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે આ શાસ્ત્રની રચના તો એના કારણે થઈ છે, એ વાત બરાબર છે, પણ જે રચના થઈ એમાં નિમિત્ત કારણ કુંકુંદાચાર્ય ભગવાન છે. એટલે જે સાધક છે, જે ધર્મી છે, એને તો કુંકુંદાચાર્ય ભગવાનનો ઉપકાર હંમેશા લાગે જ, એમનો ઉપકાર જ જણાય. એ ક્યારેય એમ ન કહે કે આ શાસ્ત્રની જે રચના થઈ એ તો પૂતગળ છે અને એ પૂતગળની રચના
જીવ કરી ન શકે એવી વાત કોઈ ન કરે. કેમ કે જે શાસ્ત્ર વાંચી આત્મસાત કરી અને પોતાને જ્ઞાન ભાન થયું છે એને એવા સૂત્રકાર પ્રત્યે એવા શાસ્ત્રકાર પ્રત્યે અહોભાવ જ હોય, બીજું કાંઈ હોય નહીં. એટલે ત્યાં એ કાંઈ તત્વ સમજાવવા નથી બેસતો. તત્વ તો એ સમજ્યો જ છે, નિશ્ચયથી શું છે એ તો સમજ્યો જ છે. પણ એવા નિશ્ચયને સમજેલા જેને આત્માની દ્રષ્ટિ થઈ છે એ એવા વ્યવહારને ભૂલી નથી જતા. મુકુંદાચાર્ય ભગવાન સૂત્રકાર છે તો એમના પ્રત્યેનો જે અહોભાવ છે એને એ ભૂલી નથી જતા, એમના ઉપકારને ઓળવતા નથી. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આ વાત ગુરુદેવે ઘણી વાર કરી છે કે ગુરુના ઉપકારને સાધક જે છે તે ઓળવે એમ ક્યારેય બને નહીં. ગુરુના ઉપકારને સાધક ઓળવે તો સમજવું કે એ સાધક નથી. એટલે અહીંયા જે વાત કરી છે કે આ ગ્રંથના કર્તા છે કુંકુંદાચાર્ય દેવ સૂત્રકાર છે, આ ગ્રંથના કર્તા છે. એટલે એમ કહીએ છીએ તો એ નિમિત્ત તરીકે વાત કરી છે અને એમ જ ઓળખાવાય ને. કુંકુંદાચાર્ય આ ગ્રંથના કર્તા છે. તેમાં તેમણે વિશુદ્ધ નિજાત્મ તત્વનું વર્ણન કર્યું છે અને તેને અનુસરીને અમે કહ્યું છે એમ મુનિરાજ કહે છે. અહીં વિશુદ્ધ શબ્દ નિર્મળતાના અર્થમાં છે પણ વિકલ્પ કે શુભ ભાવના અર્થમાં નથી. વિશુદ્ધ શબ્દ જે અહીંયા મૂક્યો છે એ અહીંયા નિર્મળતાના અર્થમાં છે. શબ્દ મૂક્યો છે ને કે વિશુદ્ધ નિજ આત્મ તત્વનું વર્ણન કર્યું છે. આત્મ તત્વ તો ત્રિકાળ શુદ્ધ જ છે પણ જે વર્ણન છે એ વર્ણનને માટે એ વિશુદ્ધ વિશેષણ લાગુ થયું. નિજ આત્મ તત્વ તો શુદ્ધ જ છે પણ એ વર્ણન જે છે એ પણ એવું છે. એ વર્ણનમાં ક્યાંય કોઈ ભેદ નથી, ક્યાંય કોઈ કચાશ નથી, ક્યાંય કોઈ અસત્ય નથી. અને બીજી રીતે એમ પણ કહેવાય કે એ આત્માનું જે સ્વરૂપ છે એ તો પૂર્ણ નિર્મળ જ છે. એટલે કે છે અહીંયા કે વિશુદ્ધ શબ્દ નિર્મળતાના અર્થમાં છે પણ વિકલ્પ કે શુભભાવના અર્થમાં નથી. હવે જે વાત કહેવી છે એ વાતને લીધી છે અહીંયા શ્લોકમાં કે છે કે એને જાણીને એવા નિજ આત્માને જાણીને ભવ્ય જીવ મુક્તિ પામે છે. અહીંયા એ વાત ઉપર વજન છે. મુનિવર તો એ વાત કહેવા માંગે છે કે એવા આત્મતત્વને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે. ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે અહીંયા ફક્ત જાણીને એટલી જ વાત લીધી છે. પરમ અમૃતમય અતિન્દ્રિય રસનો કંદ એવો ભગવાન આત્મા કહેતા દરેકનો આત્મા એવો આત્મા ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવે વર્ણવ્યો છે. તેને જે જીવ જાણે છે, અહીંયા શબ્દ છે સંસ્કૃતમાં બુદ્ધવા એટલે જાણે છે. જાણે છે એટલે શું? કે એનું મહાત્મ્ય સમજે છે, એને જેમ છે તેમ યથાર્થ ગ્રહે છે. એના સંબંધીનું જે જ્ઞાન છે એને જેમ છે તેમ યથાર્થ ગ્રહે છે અને પછી કે જે રીતે અનુભવમાં આવી શકે એવો અનુભવનો પુરુષાર્થ પણ કરે છે. તે જીવ મુક્તિને પામે છે. અહીંયા કહે છે કે આ સંસ્કૃત કે બીજું કઈ જાણીને મુનિ મુક્તિને પામે છે એમ કહેવા નથી માંગતા. બુદ્ધવા શબ્દ જે છે એનો અર્થ એવો છે કે એનું મહાત્મા આવે છે, પોતાના સ્વરૂપની મહાત્મા આવે છે. ગુરુદેવ તો કહે છે કે એની જેને કિંમત સમજાય છે, આત્માની કિંમત જેને સમજાય છે એ જીવ મુક્તિ પામે છે. સાદા શબ્દોમાં એમ કહ્યું. એમાં એમ નથી કહ્યું કે બીજું કઈ જાણીને મુક્તિ પામે, એમ નથી કહ્યું. સંસ્કૃત કે બીજું કઈ જાણીને મુક્તિ પામે એમ નથી કહ્યું. પરંતુ જાણીને એટલે કે એ આત્મજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય જે રીતે આત્માનું વર્ણન કર્યું છે તેને જાણીને મુક્તિને પામે છે એમ કહે છે. બાકી અજ્ઞાનીઓ તો આત્માના નામે ઘણી વાત કરે છે.
અન્ય મતમાં પણ આત્મા આત્મા કરીને આત્માના વર્ણન ઘણા આવે છે, પણ જે દિનેશ્વર ભગવાનની વાણીમાં આત્માનું સ્વરૂપ આવ્યું એ સ્વરૂપને અહીંયા મુકુંદાચાર્ય ભગવાને કહ્યું છે, એટલે એ જ સ્વરૂપ ઉપાદેય છે. આગળ કહે છે કે જેને જાણીને, અર્થાત ભગવાન સમયસારને જાણીને, સમયસાર કહો કે આત્મા કહો એક જ વાત છે, જેને જાણીને એટલે કે આત્માને જાણીને, સમયસારને જાણીને, ભગવાન આત્માને જાણીને, ભગવાન સમયસારને જાણીને જેવું આત્માનું સ્વરૂપ અહીંયા વર્ણ્યું છે તેવું જાણીને, એકલું સાંભળીને એમ નથી કહ્યું પણ અંદરથી જાણીને એમ કહે છે. તેમજ જાણીને એટલે કે એકલું પરલક્ષી જ્ઞાન કરીને એમ પણ નહીં, પરલક્ષી જ્ઞાન એટલે કે માહિતીરૂપ જ્ઞાન એમ નહીં, આત્મા આવો આત્મા આવો આત્મા આવો આવી બધી જે વાત કરવામાં આવે એ તો માહિતીરૂપ જ્ઞાન થયું. એ તો જાણે કે કોઈકના આત્મા વિશે વાત કરતા હોય એવી રીતે વાત કરીએ આપણે, એટલે એ તો એને પરલક્ષી જ્ઞાન કહ્યું. પોતે એવો છે એમ જાણીને, અહીંયા જાણીને એટલે પોતે એવો છે, અને એવો પોતે છે એ કઈ રીતે જણાય? એ અનુભવ દ્વારા જણાય. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા જે વાત કરી છે એ કે અંદરથી જાણીને એમ કહે છે. તેમજ જાણીને એટલે કે એકલું પરલક્ષી જ્ઞાન કરીને એમ પણ નહીં, પરંતુ જાણીને એટલે કે અનુભવીને, અંતરમાં અતિન્દ્રિય આનંદના વેદનપૂર્વક આત્માને અનુભવીને ભવ્ય જીવ મુક્તિને પામે છે. પોતે સમયસાર સ્વરૂપ થઈને શ્રી મુકુંદાચાર્યે આ સમયસારનું આત્માનું વર્ણન કર્યું છે, તો તેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે મુક્તિ અત્યારે તો નથી, માટે અત્યારે કંઈક બીજું કરવું કે નહીં? અત્યારે તો આ કાળે અહીંયા ભરત ક્ષેત્રના વિષયથી મુક્તિ નથી થતી, એ વાત બરાબર છે, પણ મુક્તિ નથી થતી એટલે અમારે બીજું કરવું? ગુરુદેવ કહે છે કે અરે સાંભળને ભગવાન, જેટલા અંશે મિથ્યાત્વ અને રાગથી નીકળી ગયો એટલે કે રાગ અને મિથ્યાત્વથી ખસી ગયો તેટલી આ કાળે પણ મુક્તિ છે. પૂર્ણ મુક્ત દશા ભલે ને પ્રાપ્ત ન થાય પણ શરૂઆત થઈ જાય છે ને, અને એક વખત શરૂઆત થાય છે તો અનુસંધાન પછીના ભાવમાં મળી જ રહે છે. અરે સમ્યક્ત્વ પ્રગટ કરવાનો પુરુષાર્થ અત્યારે કરે છે, અને ભલે સમ્યક્ત્વ પ્રગટ ન કરે તો પણ પછી એને એવા જ અનુસંધાન પ્રાપ્ત થાય છે, કેમ કે એનો પુરુષાર્થ સાચો હતો. સમ્યક્ત્વ ભલે એને પ્રગટ ન થયું પણ પુરુષાર્થ સાચો હતો, તો એ પુરુષાર્થ, સાચા પુરુષાર્થ સાથે રહેલા એના જે ભાવ છે એ ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ છે, અને એવા ઉત્કૃષ્ટ શુભ ભાવને કારણે એને એના પછીના ભાવની અંદર ફરીથી એવી અનુકૂળતા, કદાચ એના અત્યારે છે એના કરતા વિશેષ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે કે જેમાં એ સાચા જ્ઞાની પુરુષની નિશ્રા પ્રાપ્ત થાય, કે કદાચ કેવળી ભગવાનની નિશ્રા પ્રાપ્ત થાય, અને એટલી સમજ પ્રાપ્ત થાય, અને પોતે પાછો ફરીથી પોતાનો પુરુષાર્થ ઉપાડી શકે. એટલે જે અહીંયા કરે છે એ કઈ વ્યર્થ નથી જતું. કોઈ એમ માને કે સમ્યક્ત્વ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરીએ પણ સમ્યક્ત્વ ન થાય તો શું? એ નકામું નથી જતું. ગુરુદેવ અહીંયા એ જ કહે છે, ખરે સાંભળને ભગવાન, કે જેટલા અંશે મિથ્યાત્વ અને રાગથી નીકળી ગયો, ખસી ગયો, તેટલી આ કાળે પણ મુક્તિ છે. પર્યાયમાં પૂર્ણ મુક્તિ તો જ્યારે પૂર્ણ રાગ રહિત થશે ત્યારે થશે, પરંતુ તેની રાગ રહિત થવાની મુક્તિની શરૂઆત તો અત્યારે થઈ ગઈ છે ને. અને જે મુક્ત થયા છે એને એમ જ થયું છે, એ બધાએ પૂર્વે પહેલાના ભાવમાં ઘણો પુરુષાર્થ કર્યો અને એની શરૂઆત થઈ ગઈ. સમ્યક દર્શન થયા પછીથી એને એ ભવે મોક્ષે જાય એવું કેટલાને થાય? મોટા ભાગે તો સમ્યક દર્શન થયા પછીથી કેટલાક ભાવ થાય. મહાવીર સ્વામી ભગવાનનો વિચાર કરીએ તો એમને 10 ભાવ થયા. સમ્યક દર્શન થયું તો સિંહના ભાવમાં થયું, અને ત્યાર પછીથી 10મી ભાવે એ મોક્ષે ગયા. એટલે બધાને સમ્યક્ત્વનો પુરુષાર્થ થયો હોય, સાચું સમજ્યા છે, સાચી શ્રદ્ધા થઈ છે, તે છતાં પણ કાળ તો જાય છે. પણ એક વાત નક્કી થઈ જાય છે કે જેને સમ્યક દર્શન થયું છે એ જીવ અવશ્ય મોક્ષે જશે. કૃપાળુદેવ કહે છે કે વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય.
એને અર્ધ પૂતગળ પરાવર્તન કાળ તો વધુમાં વધુ બાકી હોય, એનાથી ઓછો કાળ બાકી હોય. ખરેખર તો સમ્યક્ત્વ થાય એટલે સમજવું કે અંતઃપ્રવાહ કોઈ કાળ જ એનો બાકી રહ્યો હોય, ત્યારે જ સમ્યક્ત્વ થાય છે. પણ જે આવો પુરુષાર્થ કરે છે એને એવા નિમિત્ત પણ પ્રાપ્ત થાય છે, એને એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, પ્રભુની નિશ્રા, જ્ઞાનીની નિશ્રા બધું પ્રાપ્ત થાય છે. કદાચ આ ભાવમાં સમ્યક્ત્વ ન પ્રગટ કરે તો જે સમ્યક્ત્વનો પ્રયત્ન પુરુષાર્થ જે કંઈ કર્યો એને કારણે એને જે પુણ્યનો બંધ પડ્યો છે એ પુણ્યનો બંધ એવો છે કે ભવિષ્યમાં એવા નિમિત્ત એને મળે જ છે. મુક્તિના માર્ગ ઉપર પ્રયાણ તો અત્યારે શરૂ થઈ ગયા છે ને, માટે તેટલા અંતે મુક્તિ જ છે. આગળ કહે છે કે જે આત્માને જાણી ભવ્ય જીવ લાયકથી મુક્તિને પામે છે તે નિજ આત્મ તત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. અહીંયા જે મુનિરાજે છેલ્લી વાત કરી ને કે તે નિજ આત્મ તત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. અતિન્દ્રિય આનંદ મુક્તિ ઉત્તમ સુખની પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટે મારા આત્મામાં એકાગ્રતા કરું છું. અહીંયા ભાવું છું શબ્દ છે ને, ભાવું છું શબ્દનો ગુરુદેવે આ અર્થ કર્યો છે. ભાવું છું એટલે શું? ઉત્તમ સુખની પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટે મારા આત્મામાં એકાગ્રતા કરું છું. આ મારી ભાવના છે અને આ મારો ભાવ છે. બાકી આ લખવા વખતે વિકલ્પ છે તે પણ હું નથી, કેમ કે વિકલ્પની તો બીજી જાત છે. એટલે મુનિવરને આ જે વિકલ્પ છે એ વિકલ્પની આ વાત નથી, એમનો જે ભાવ છે એની વાત છે. વિકલ્પ જુદો છે અને મુનિવર પણ તે જાણે છે કે આ લખવાનો વિકલ્પ આવ્યો છે તો ભલે લખીએ, પણ એ વખતે એમનો જે ભાવ છે એ એમણે અહીંયા શબ્દમાં મૂકી દીધો છે અને શબ્દદેહ આપ્યો છે. છતાંય એ શબ્દદેહથી અને એ વિકલ્પથી મુનિવર તો જુદા છે અને એમના ભાવ પણ જુદા છે. એમના ભાવ શું છે? એમના ભાવ તો આત્મામાં એકાગ્રતાના ભાવ છે. ગુરુદેવ વાત અહીંયા કહે છે કે વિકલ્પ બીજો અને વાણી બીજી અને હું પણ બીજો છું એમ એ મુનિવર જાણે છે. આત્માને જાણે એટલે કે અનુભવે એ માર્ગ છે અને તેના ફળ તરીકે આ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. આગળ પછી એક પ્રશ્ન છે કે પહેલા આ બધું આવી રીતે જે વર્ણન કર્યું એ પ્રમાણે બધું આવું બધું ઊંચું બધું જાણવું જોઈએ એમ કે આ જે વાત કરી આત્મભાવનાની વાત કરી, આત્મભાવના ભાવી તે સુખી છે એ બધી વાત કરી, તો એ રીતે જ કરવું પડે કે એમ કે પહેલા થોડો ઘણો કઈ બીજો કઈ રસ્તો હશે? એટલે ગુરુદેવ એનું સમાધાન છેલ્લા પેરેગ્રાફમાં આપતા કહ્યું છે કે ભાઈ શું પહેલા ને શું પછી? પહેલા એ ઊંધે રસ્તે જાય અને પછી પાછો સાચા રસ્તે આવે એવું હોય? એવું નથી હોતું. ઊંધે રસ્તે જશે તો પાછો સાચે રસ્તે આવતા વાર લાગશે. ગુરુદેવે એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે અહીંયા ઉદાહરણ દ્વારા કે પહેલા પૂર્વમાં જાય ને પછી સાચે રસ્તે પશ્ચિમમાં જવાનું થાય તો એને પાછા આવતા વાર લાગે. એટલે પોતે નિવૃત્તમય છે અને તેમાં સમાઈ જવું તે સાર છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને એને જ્ઞાનમાં જવું એવો માર્ગ એને રૂચવો જોઈએ. એવા જ્ઞાન માર્ગની એને રૂચિ થવી જોઈએ. પહેલા એમ કે ક્રિયા માર્ગમાં જઈએ અને પછી સાચું સમજાય એટલે આમાં આવ્યું એવું નહીં. પહેલેથી જ જે માર્ગ છે તે જ અપનાવવો જોઈએ, સમજીને એ માર્ગને અપનાવવો જોઈએ. એ વાત અહીંયા કરી છે. એટલે કહે છે કે હું મારા આત્મામાં એકાગ્ર થાઉં છું, મારા આત્માની ભાવના ભાવું છું. આત્માની એકાગ્રતા એ ભાવ છે. આત્માની એકાગ્રતાનો ભાવ, એકાગ્રતા કરે એ ભાવના, એવો ભાવ મુનિવરને વર્તે છે. તો આ રીતે આ કળશ 67 અહીંયા પૂરો થાય છે. એના પછી કળશ 68 છે. 68નો કળશ આપણે લઈએ છીએ.
આદ્યંત મુક્તમ અનંગમ પરમાત્મ તત્વમ નિર્દ્વંદ અક્ષય વિશાલ પરપ્રબોધમ તદ્ભાવના પરિણતો ભવી ભગ્યલોક સિદ્ધિ પ્રયાતિ અસંભવ દુઃખ દુરામ. 68 કળશના અર્થમાં કહે છે કે પરમાત્મ તત્વ આદિ અંત વિનાનું છે. શરૂઆત જે રીતે કરીને આદ્યંત મુક્તમ એટલે આદિ અંત વિનાનું છે. પરમાત્મ તત્વ આદિ અંત વિનાનું છે. અને આગળ એમ કહ્યું ને અનંગમ એટલે અનંગમ શબ્દ તો અગાઉ પણ આવી ગયો છે એટલે દોષ રહિત છે. શું? પરમાત્મ તત્વ. પરમાત્મ તત્વ આદિ અંત વિનાનું છે, જેની આદિ પણ નથી અને એનો અંત પણ નથી, અવિનાશી છે અને દોષ રહિત છે. પછી આગળ કહે છે કે નિર્દ્વંદ છે, બે પણ નથી, અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે. જગતમાં જે ભવ્યજનો તેની ભાવના રૂપે પરિણમે છે તેઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. એનો અર્થ પ્રવચન રત્નાકરમાંથી આપણે લઈએ. શ્લોક 68 ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે પરમાત્મ તત્વ આદિ અંત વિનાનું છે. પોતે અંદરમાં પરમાત્મા છે અને તે પરમાત્મ તત્વનું નિજ સ્વરૂપ આદિ અંત વિનાનું છે. પરમાત્મ તત્વ એટલે આ નિજ આનંદમય ધ્રુવ. જે ધ્રુવ છે એનો નાશ પણ નથી, એની ઉત્પત્તિ પણ નથી, એ અવિનાશી વસ્તુ છે. એટલે એની ક્યાંયથી શરૂઆત થઈ નથી, એટલે એની આદિ નથી, એનો અંત પણ નથી. આવું પોતાનું તત્વ છે, આદિ અંત વિનાનું, પોતાનું હોવાપણું છે, પોતે એવા અસ્તિત્વ રૂપે છે. જીવ માત્ર એવા અસ્તિત્વ સ્વરૂપ છે. એ પોતાનું તત્વ છે, એ પરમ તત્વ છે, એ પવિત્ર તત્વ છે, એ ધ્રુવ છે, અને એવું એનું પોતાનું અસ્તિત્વ છે કે જે અસ્તિત્વની કોઈ આદિ નથી, કોઈ શરૂઆત નથી અને એનો કોઈ અંત નથી. આવા તત્વની કોઈ આદિ પણ નથી અને એનો નાશ પણ નથી. જે અનાદિથી છે અને એનો અનાદિથી હોય, તેની આદિ ન હોય, તેનો અંત પણ ન હોય. વળી કહે છે કે એ દોષ રહિત છે, એમાં દોષ નથી. એ તો નિર્દોષ આનંદકંદ પ્રભુ છે. કઈ નિર્દોષતા તું પ્રગટ કરવા માંગે છે, તે બધી નિર્દોષતાથી ભરેલું તત્વ એ આત્મા જ છે. જે કઈ નિર્દોષતા તું પ્રગટ કરવા માંગે છે તે બધી નિર્દોષતાથી ભરેલું તત્વ એ આત્મ તત્વ જ છે. આગળ કહે છે ચોથા પેરેગ્રાફમાં અહીંયા કે પરમાત્મ તત્વ આદિ અંત વિનાનું છે, દોષ રહિત છે અને નિર્દ્વંદ છે. નિર્દ્વંદની વાત પણ અગાઉ આવી ગઈ. 43મી ગાથાની અંદર 9 બોલમાં નિર્દ્વંદ એ બોલ પણ આવ્યો. એનો વિસ્તાર ઘણો ગુરુદેવે કર્યો, આપણે એ સમજ્યા છીએ. નિર્દ્વંદ છે, બે પણ નથી, બે પણ નથી. બે પણ નામ વિકલ્પ સાથે જોડાણ જેમાં નથી એવો અખંડ આનંદ પ્રભુ આત્મા દ્વંદ રહિત છે, બે પણા રહિત છે. એટલે કે તે એકલો ચૈતન્ય પિંડ પ્રભુ છે. અને વળી કહે છે કે અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે. અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે. પરમાત્મ તત્વ જ્ઞાન સ્વરૂપ છે. તે જ્ઞાન કેવું છે એને માટે અહીંયા વિશેષણ છે અક્ષય. અક્ષય જ્ઞાન સ્વરૂપ, ક્ષય ન થાય એવું એ જ્ઞાન સ્વરૂપ. ક્ષય ન થાય અને પછી આગળ બીજું પણ વિશેષણ છે વિશાળ. અક્ષય વિશાળ, બે વિશેષણ મૂક્યા છે. અને ત્રીજું વિશેષણ છે ઉત્તમ. અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ. અક્ષય એટલે એનો ક્ષય ન થાય તેવું, વિશાળ છે, અનંત છે, એની કોઈ સીમા નથી, અને ઉત્તમ છે.
આ રીતે તે પરમાત્મા તત્વ અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે. એકલા ચૈતન્યમણી રત્નોથી ભરેલું એ તત્વ છે. અને એનું વર્ણન કર્યા પછીથી આગળ કહે છે કે જગતમાં જે ભવ્યજનો તેની ભાવના રૂપે પરિણમે છે તેઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જગતમાં જે ભવ્યજનો તેની ભાવના રૂપે પરિણમે છે, એટલે શું કે શરીર, વાણી, મન વિનાના તેમજ પુણ્ય પાપના રાગ વિનાના એવા અંદર રહેલા આત્માની ભાવના રૂપે, આ બધાથી રહિત ભાવની ભાવના, શરીર, વાણી, મન, પુણ્ય પાપના રાગ દ્વેષ વિનાના એવા અંદર રહેલા આત્માની ભાવના રૂપે, એટલે કે એકાગ્રતા રૂપે જે પરિણમે છે. ભાવના એટલે આ ચિંતનના અને વિકલ્પ છે તે નહીં. ચિંતન કરીએ અને વિકલ્પમાં રહીએ એ ભાવના નથી. ભાવનાનું અહીંયા સ્પષ્ટીકરણ કર્યું છે ગુરુદેવે. ભાવનાનો અર્થ અહીંયા સરસ કર્યો છે કે ભાવના એટલે જે ચિંતના અને વિકલ્પ છે તે નહીં, પણ ત્રિકાળી ભાવની એકાગ્રતા એટલે ભાવના. ત્રિકાળી ભાવની એકાગ્રતા એને ભાવના થઈ. ત્રિકાળી સ્વભાવની એકાગ્રતા રૂપે જે પરિણમે છે તેવી દશાને જે પ્રગટ કરે છે તેઓ ભવજનિત દુઃખોથી, એટલે ભવને કારણે જે દુઃખ પડે છે તે ભવથી ઉત્પન્ન થયેલા દુઃખો, ભવ તો દુઃખનું કારણ છે, ભવને લીધે દુઃખ જ ઉત્પન્ન થાય છે. એ પછી ગમે તે પર્યાય હોય, રાજાની પર્યાય હોય કે ચક્રવર્તીની પર્યાય હોય, ગમે તે પર્યાય હોય, પણ જે ભવ છે એ ભવ તો દુઃખનું જ કારણ છે. એટલે કહે છે કે એ ભવજનિત દુઃખો, એ ભવજનિત દુઃખોથી એ દૂર એવી, એનાથી દૂર એવી સિદ્ધિને પામે છે. ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ભવજનિત દુઃખોનો નાશ કરી આનંદ મૂર્તિ એવો આત્મા પૂર્ણ આનંદના પર્યાયને પામે છે. તો આ રીતે આ કળશ 67 અહીંયા પૂરો થાય છે. કળશ 67 અને 68 બંને આ રીતે પૂરા થાય છે. હવે મુકુંદાચાર્ય ભગવાનની 44મી ગાથા આવશે. એનું સ્વાધ્યાય આપણે આવતા વખતે લઈશું. આજનું સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.